37 કલાકે. પ્રસ્તુત કરતા The new CB Unicorn 160. તો આપ સૌને સૌથી પહેલા વુમેન્સ ડે ની શુભકામનાઓ. આજે છે વિશ્વ નારી દિવસ. વુમેન્સ ડે મહિલાઓના અસ્તિત્વને માનવાનો, મહિલાઓના યોગદાનને બિરદાવવાનો અને મહિલાઓના સંઘર્ષને યાદ કરવાનો દિવસ. આપણા સમાજને પુરુષ પ્રધાન સમાજ કહેવાય છે. આ શબ્દ જ એક કલંક સમાન છે. પુરુષ પ્રધાન સમાજ કહેવાય છે એટલે જ જાણે પુરુષોને પ્રધાનતા આપવાનો અને પ્રધાનતામાં જ રહેવાનો અબાધિક અધિકાર મળી જાય છે. આજે મહિલા સશક્તિકરણની અનેક વાતો થાય છે. મહિલાઓના સંઘર્ષની લોકો વાતો પણ વાગોળે છે. પણ અમારે જે વાત કરવી છે પુરુષોની, એવા પુરુષોની વાત જેઓ સ્ત્રીઓને કનડે છે, પજવે છે અને હેરાન કરે છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન છે, પણ એ જ ક્ષેત્રના પુરુષો સ્ત્રીઓને કઈ નજરે જુએ છે. સાથે કામ કરતા પુરુષોથી જ મહિલાઓને કેટલી પરેશાની અનુભવવી પડે છે. આજ મુદ્દે જોઈએ અમારી વિશેષ રજૂઆત. તો આપણે જોયું કે કાર્યક્રમની શરૂઆતમાં જ અમે પુરુષોને ખૂબ જ ખરી ખોટી સંભળાવી, પણ તટસ્થ વાત કરીએ તો કેટલાક વિસ્તારમાં, કેટલાક ક્ષેત્રોમાં પુરુષોની માનસિકતા બદલાઈ પણ છે. તો પુરુષ પ્રધાન સમાજના સારા નરસા પાસા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાશે વિવિધ ક્ષેત્રની મહિલા પ્રતિભાઓ, જેમાંથી અમારી સાથે છે એડવોકેટ સોનલબેન જોશી, અમારી સાથે અમદાવાદ એસીપી મહિલા એસીપી અમારી સાથે જોડાયા છે મંજીતા વણજારા. આ બંનેનું હાર્દિક સ્વાગત TV9 સ્ટુડિયોમાં. સોનલબેન, સૌથી પહેલા તો આપ જણાવશો, એક માનસિકતા, એક એવી માનસિકતા કે જેના કારણે એક તરફ તો સ્ત્રીઓને નારી તરીકે પૂજવામાં આવવી જોઈએ, સ્ત્રીઓ તો એક માતા હોય છે, એક બહેન હોય છે, તેને એક સારી નજરે જોવી જોઈએ. આ રીતના જે સૂત્રો છે તે વહેતા થાય છે અને વુમન્સ ડેના દિવસે તો ખાસ. પણ પુરુષોની માનસિકતાઓ શું આને સ્વીકારે છે ખરું, કે પછી જો સમાજની વાત કરીએ તો સમાજ ખરેખર સ્ત્રીઓને સન્માન આપે છે ખરું? આજનો દિવસ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કહીએ કે આપણે સેલિબ્રેશન કરીએ છીએ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું, પણ એ આજના દિવસ પૂરતું જ રહી જશે. આજે એકબીજાને વિશ કરશે, પણ પુરુષ પ્રધાન જે દેશ છે અથવા તો જે આપણી માનસિકતા છે કે જે એ લોકો જે લીડ કરે છે એ ક્યારેય બદલાતું નથી. એ આજે એ જ વસ્તુમાં આજે કહેશે કે તમને હેપી વુમન્સ ડે સેલિબ્રેશન. આજનો દિવસ જો એ ના બોલે અથવા તો એબ્યુઝ ના કરે એ બહુ મોટી વાત હશે. કાલે એ બધું ભૂલાઈ જશે. આપણે એક ઈચ્છીએ છીએ કે આ વસ્તુ ભૂલાઈ ના જાય અને આપણે વુમન્સ ડે ઉજવવાનો વારો જ ના આવે. દરેક દિવસ વુમન્સનો છે અને સારી રીતે રિસ્પેક્ટફુલી લેડીઝની રિસ્પેક્ટ કરે, બોલાવે, એમને એબ્યુઝ ના કરે, એમને હરાસ ના કરે અને એમનું સ્વમાન જળવાય. અગર એવી રીતે જો લેડી જીવશે અથવા તો નારી જીવે ત્યારે એવું આપણે સમજીશું કે આપણે સારી રીતે સ્વચ્છ અને આઝાદ ભારતની અંદર આપણે જીવી રહ્યા છીએ. જી મંજિતાબેન, પુરુષોની માનસિકતાની જો વાત ચાલી રહી છે તો એક વાત જરૂરથી કહેવી રહેશે મારે કે તમને નથી લાગતું કે દરેક રીતે સાચવવાનું મહિલા પર આક્ષેપો થાય? જો બળાત્કાર થયો હશે તો મહિલા કેટલા વાગે ઘરેથી નીકળી હતી, એને શું પહેર્યું હતું, શું એ પોતાના ફ્રેન્ડ સાથે હતી? જો ફ્રેન્ડ સાથે જવું પણ અપરાધ રહેશે તો પછી મહિલાઓ જો એકલી જશે તો તે સુરક્ષિત નથી. જો પોતાના મિત્ર સાથે જશે તો તેના કેરેક્ટર ઉપર આંગળી ચીંધાશે, અને જો તેના પર બળાત્કાર થશે તો આંગળી ચીંધાશે કે આની ઉપર તો બળાત્કાર થયેલો છે એટલે કે આ સ્ત્રી જે છે તેને હવે તો ઓળી પણ ન શકાય. આવી માનસિકતા સમાજમાં હજુ પણ ઉતરી રહી છે. ત્યારે વુમન્સ ડે જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે તમને નથી લાગતું કે ફક્ત ઉજવવાના બહાને નહીં પરંતુ લોકોની માનસિકતા પણ બદલવાનો હવે સમય આવી ગયો છે? ઉજવવાના બહાને ના બહાને જેમ સોનલબેને કીધું કે દરેક દિવસ 8 માર્ચ જ છે. આ વારી ઘડી એમાં ઉજવણી કરીને વસ્તુ યાદ કરવાથી ઘણી વખત એનો ફાયદો પણ થતો હોય છે. લાઈક વિમેન્સ ડે આવ્યો છે, ઘણા એન્ડોર્સમેન્ટ કાર્યક્રમ પણ થતા હોય, ક્યાંક થોડો ઘણો એનો ફાયદો પણ થાય છે.
આપે જે વાત કરીએ તો બધું સામાજિક દૂષણ છે, મહિલાઓ સાથે ઘણી વખત બળાત્કાર, અત્યાચાર અથવા તો બીજા ઘણા બધા છેડતીના પ્રોબ્લેમ થતા હોય છે. એ તો બધા એના ઘણા બધા પાસા છે, એનું ઘણું બધું વિષયો છે કે જેની અંદર આપણે ઊંડાણમાં ચર્ચા કરી શકીએ. પરંતુ આવા સેલિબ્રેશનના કારણે ક્યાંક ક્યાંક ધીમે, કારણ કે પહેલાના જમાનામાં મને લાગે હું નાની હતી ત્યારે એટલું બધું વિમેન્સ ડે સેલિબ્રેશન નહોતું ચાલતું, પણ સોશિયલ મીડિયા અને માધ્યમો દ્વારા હા કે આપણે લોકો એક સેલિબ્રેશન કરીએ છીએ, એના કારણે વસ્તુને એ યાદ તો કરીએ છીએ. એટલે આમ તો દરેક દિવસ 8 માર્ચ છે, પણ આ સેલિબ્રેશન દ્વારા બી કદાચ મહિલાઓ એક દિવસ માટે પણ વધારે ખુશી મનાવતી તો હોય જ છે. જી સોનલબેન, અહીં મહત્વની વાત એ તમને કહું કે દરેક વસ્તુ જો સમાજ છે ને એની શરૂઆત ઘરથી થતી હોય છે. તમે તમારા પુત્રને એવું સમજાવો કે તમે બળાત્કાર ન કરશો, એની જગ્યાએ તમે તમારી છોકરીને સમજાવો છો કે જોજે તારા પર બળાત્કાર ન થઈ જાય, તો એ જ સમાજની જે માનસિકતા છે તે ઘરેથી જ શરૂ થાય છે. એટલે પુત્રને આઝાદી કે ચલો ભાઈ હું કંઈ પણ કરી શકું છું, છોકરી તારા ઉપર બળાત્કાર ન થાય તે ધ્યાન રાખવું જોઈએ. તો ઘરથી જ એ વસ્તુ શરૂ થાય છે, જેના કારણે ઘરના લોકોની જે ફરજ છે કે પોતાના પુત્રોને, પોતાના પતિઓને કે આખા ઘરને, ફેમિલીને સમજાવવામાં આવે કે ખરેખર સ્ત્રીઓની જે માનસિકતા છે હવે ડરીને રહેવાની છે તે ચેન્જ કરવાનો સમય ત્યારથી આવી જશે જ્યારથી પુરુષોની જે માનસિકતા બદલાશે. માનસિકતાની વાત કરીએ તો હું એવું માનું હજી આપણે ઘણો સમય કાઢવાનો છે, કારણ કે માનસિકતા નથી બદલાઈ. હું રોજ આવા કેસીસ જોતી હોઉં છું. દરેક દીકરીને જેવું પૂછવામાં આવે છે કે આર યુ વર્જિન, કેમ એ મેલ માટે એ ક્વેશ્ચન નથી, તમે કેમ એ વસ્તુ કે દરેક લેડીને શકની નજર પર જોવામાં આવે છે, એના કપડા ઉપર પોઈન્ટ આઉટ કરવામાં આવે છે. તમારા સંસ્કાર એવા કેવા કે તમે હમણાં જ આપણે રિસન્ટલી જે સ્ટોરીઝની બીબીસીની જે વાત કરીએ છીએ કે એને ટૂંકા કપડા પહેર્યા હતા એટલે એને મને ના પાડી, મને શાંતિથી કરવા દીધું હતું, હું મારી ના નાખત. આવા ક્વેશ્ચન આપણે રેઝ કરીએ છીએ તો એ લોકોની માનસિકતા કેટલી ગંદી છે. જ્યારે આપણે સ્વતંત્ર ભારતમાં આપીએ છીએ, આપણને આપણું બંધારણ આપણને ખુલ્લેઆમ સ્વતંત્રતાથી જીવવાનો અને પોતાની જાતને અભિવ્યક્તિ કરવાનો આપણને અધિકાર આપે છે, પરંતુ એ અભિવ્યક્તિ આપણે કરી શકીએ છીએ? શું એ નારીને એટલી ઇન્ડિપેન્ડન્સ છે? ના. દરેક વસ્તુમાં એમને ટોકવામાં આવે છે. તમે ધ્યાન રાખજો, તમારે આવું નહીં પહેરવાનું, આવું નહીં બોલવાનું, આવી જગ્યાએ નહીં કરવાનું. તમને નવાઈ લાગશે, ટોપ કોર્પોરેટ સેક્ટરમાં લેડીઝ કામ કરતી હોય, એમના ઘરે અગર કઈ પણ પ્રોબ્લેમ્સ થયા હશે તો બી એવી પરિસ્થિતિ હોય છે કે એમને એવું કે તમે બહાર છો, એના કારણે ઘરમાં આવા બધા ઇશ્યુઝ ઉભા થાય છે. એ કામ પણ કરે છે, ઘરે પૈસા પણ આપે છે અને ઘર પણ ચલાવે છે, છતાં પણ એમની જોડે એક્સપેક્ટેશન એવી રાખવામાં આવે છે કે તમે મોટી પોસ્ટ પર કામ કરો છો પણ ઘરે આવીને તમારે પહેલા કામ જોવાનું છે. એમને શાંતિથી બેસવાનો કે એમને રિસ્પેક્ટ આપવાનો ના. મેન એન્ડ વીમન આર ઇક્વલ. આપણે વાતો કરીએ છીએ પણ એ ક્યારે એ પલડું હંમેશા મેનનું જ ભારે રહ્યું છે અને વુમનનું ક્યારે પણ ભારે રહ્યું નથી. જી બિલકુલ સોનલબેન, તમારી આ વાતથી એક સરસ મજાનો મને એક ટોપિક યાદ આવે છે. એક સુપ્રસિદ્ધ લેખિકા છે આપણી ગુજરાતની, તેઓ એક સરસ વક્તવ્યમાં પોતાનું કહ્યું હતું કે આપણે કહીએ છીએ કે પુરુષ પ્રધાન સમાજ છે, સ્ત્રીઓ પુરુષ સમોવડી છે. પુરુષ સમોવડી સ્ત્રીઓ નથી, અને એનું કારણ એમણે આપ્યું હતું પુરુષ સમોવડી સ્ત્રીઓ ક્યાંથી હોય? પુરુષને તો અમે જ જન્મ આપીએ છીએ, તો પુરુષ સમોવડી તો થઈ જ નહીં. તો જ્યારે જો તમે તમારી માને જે સન્માન આપો છો, કદાચ તમારી બહેન સાથે તમે જે વર્તન કરો છો એ જ વર્તન જો તમે બહારની કોઈ સ્ત્રી સાથે કરશો તો તે કમ્ફર્ટેબલ રહી શકશે, બિંદાસ ફરી શકશે. જો તમે છોકરાઓને એવું કહેશો કે રાતે 8 વાગ્યા સુધી ઘરે આવી જવું તો તે લોકો નહીં માને, પણ છોકરીઓ માટે રૂલ્સ, કારણ કે છોકરાઓ તેઓને સુરક્ષિત નહીં રહેવા દે. તો સમાજની માનસિકતા તમને શું લાગે છે? ફેમિલીથી જ શરૂ કરવું જોઈએ? પરિવારે શું યોગદાન આપવું જોઈએ કે માનસિકતા સમાજની આવી બદલી શકાય? મને એવું લાગે છે કે માનસિકતા દરેક સંસ્કાર ઘરથી શરૂ થતા હોય છે. તમારા ઘરમાં તમે કેવી રીતે કોની સાથે વર્તો છો, જો તમે તમારા મા બાપને સારી રીતે બોલાવતા હશો તો તમારા છોકરાઓ તમને ફોલો કરશે. તમે કેટલી રિસ્પેક્ટથી બહાર તમારા સાથે કામ કરતી કામકાજી મહિલાઓની સાથે તમે વર્તો છો, તમારું બિહેવિયર કેવું છે, તમારી રિસ્પેક્ટ કરવાની રીત કેવી છે, એ તમારા ઘરેથી શરૂ થશે. અને હું એવું માનીશ કે સ્વમાન, જ્યારે આપણે આપણું સ્વમાન જાળવતા શીખીશું તો જ આપણે કંઈક આગળ વધી શકીશું. અને આપણે આપણું સ્વમાન જાળવી અને ના કહેતા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી પડશે, ત્યારે જ આપણે સશક્ત અને મજબૂત બની શકીશું. આપણે પુરુષ સમોવડી બનવાની વાત નથી કરતા, પણ આપણે કદાચ એનાથી પણ ઘણા આગળ અને ઘણા સુપીરિયર છીએ, પરંતુ એ સમાજ આપણને સ્વીકારતો નથી અને આપણને દબાયેલા અને કચડાયેલા રાખવા માટેના તમામ પ્રયત્નો સમાજ દ્વારા અને પુરુષ દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ આપણે એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ આપણા ઉપર છે. સોનલબેન સાથે હું થોડી અસહમત થાઉં છું. હું નારીવાદમાં તો નથી માનતી, અને વર્ષો પહેલા જ્યારે વર્ણભેદ, રંગભેદ
એમ મહિલા અને પુરુષોનો ભેદની આટલી બધી ખાઈ અને આટલું બધું થશે તો આવતા સમયે પણ પુરુષો અને મહિલાઓ વચ્ચે યુદ્ધના ધોરણે આવું થઈ શકવાની ભીતિ લાગે છે. આમ નારીવાદ કરતા અર્ધનારીશ્વરનું સ્વરૂપ આપણે જે પુરાણો આપણને કહી ચૂક્યા છે કે પુરુષ અને સ્ત્રી એકબીજા વગર અધૂરા છે અને એકબીજાની સાથે મળવાથી પૂરક થાય છે. તો અને એમાં હું અત્યારે હાલ થતી સમસ્યાઓમાં મહિલાઓમાં ઘણી વખત મહદઅંશે તો નહીં પણ થોડા વધતા અંશે તો ગણું છું કે મહિલાઓ પોતે પણ જવાબદાર છે. કારણ કે થોડા ઘણા અંશે ઈર્ષા એમના થોડા ઈર્ષા કરતા હોય છે. તો પછી એવા પણ મેં ઉદાહરણ જોયા છે કે ડોમેસ્ટિક વાયલન્સની અંદર પાછળ પેલા પુરુષ કરતા ઘરની બધી મહિલાઓ પણ જવાબદાર હોય છે. એટલે એવું નથી કે બધું પુરુષ તરફથી જ બધી બદીઓ આવી રહી છે. મહિલાઓ પોતે પણ એ કદાચ એ સિસ્ટમ વર્ષોથી આપણને ક્યાંક બહાર નથી એક્સપોઝર નથી મળ્યું. બીજી એક આપણા ભારતના બંધારણના કોન્સ્ટિટ્યુશન છે આપણું, એની અંદર આર્ટિકલ 15(3) એની અંદર સ્પેશિયલ જોગવાઈઓમાં મહિલાઓ અને બાળકોને માઇનોરિટી ગણવામાં આવે છે. એટલે કે આપણું રિપ્રેઝન્ટેશન આજે બધા જ ક્ષેત્રમાં નથી થઈ રહ્યું. એટલે કે આટલે જ સરકાર, ભારત સરકાર હોય કે સ્ટેટ સરકાર હોય, આજે બાળકો અને મહિલાઓ માટે સ્પેશિયલ લોઝ બનાવે છે, સ્પેશિયલ એન્ડોર્સમેન્ટ બનાવે છે, એના માટે અલાયદું બજેટ. કારણ કે પહેલા આપણને લોકોને મતાધિકાર પણ નહોતો મળતો. ધીમે ધીમે મહિલાઓ બહાર આવેલી છે. એનો જવાબદાર બધી મહિલાઓ સાથે થતી કોઈ પણ પ્રકારના અત્યાચાર અથવા તો કોઈ પણ પ્રકારના ક્રાઇમ એ જવાબદાર પુરુષ નથી. સમાજની થોડી ઘણી વ્યવસ્થા અથવા તો જે મળેલું શિક્ષણ છે એ સારું શિક્ષણ છે કે અનુચિત શિક્ષણ છે એના કારણે પણ થઈ રહ્યું છે. જી બિલકુલ મંજુતાબેન, ઘણા બધા કારણો પણ છે. ક્યાંક ને ક્યાંક કદાચ મહિલાઓ પણ જવાબદાર હશે, ક્યાંક એમનાથી પણ થોડી ભૂલો થતી હશે. ચર્ચા યથાવત રાખીશું. સમય છે બ્રેક લેવાનો, રોકાઈશું બ્રેક માટે.